છોટાઉદેપુર મોડેલ સ્કૂલ ધોરણ 10ના વિદ્યાર્થીઓએ શાળા તંત્રના ગેરવહીવટીનો વિરોધ કરી આજે લેવાનારી પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો। આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત છોટાઉદેપુરની મોડેલ સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીઓએ આચાર્યના ગેરવહીવટના કારણે તેમને પડતી મુશ્કેલી સામે અવાજ ઉઠાવ્યો હતો। આજે લેવાનારી પીટીની પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો। વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર આચાર્યને અનેકવાર રજૂઆત કરવા છતાં શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયું, પરંતુ આજ દિન સુધી તેમને પીટીના પાઠ્યપુસ્તકો મળ્યા નથી। આજની પરીક્ષાની પણ તેમને જાણ કરવામાં આવી નથી। અન્ય વિષયના પાઠ્યપુસ્તકો પણ તેમને મળ્યા ન હોવાથી તે પરીક્ષા કેવી રીતે આપી શકશે? આજે ધોરણ 10ની બોર્ડની પીટીની પરીક્ષા છે અને જે અમને સ્કૂલ દ્વારા જાણ પણ કરવામાં આવી નથી કે આજે ધોરણ 10ની પીટીની બોર્ડની પરીક્ષા છે અને જે સ્કૂલમાંથી પાઠ્યપુસ્તક આપવામાં આવે છે એ અમને પાઠ્યપુસ્તક પણ આજ સુધી મળી નથી। તો અમે પરીક્ષા કેવી રીતે આપીએ ને અમને જાણ પણ સ્કૂલમાંથી જાણ પણ કરવામાં આવી નથી કે આજે બોર્ડની પીટીની પરીક્ષા છે અને બીજા વિષયનો પણ કોર્સ પૂરો થયેલ નથી અને ચોપડી પણ થોડી લેટ મળી અને પ્રિન્સિપાલને પણ જાણકાર નથી અને આ બોર્ડની પરીક્ષા માટે અમે બહિષ્કાર કરીશું અને જે અમે બહિષ્કાર કરીશું અને અમારું વર્ષ બગડે એના માટે પ્રિન્સિપાલ જવાબદાર રહેશે। અમારા 10મા ધોરણનું અમારે પીટીનું પેપર આપવું નહીં, કારણ કે અમારે પાઠ્યપુસ્તક હજી તક આવ્યા નથી ને અમારો સિલેબસ પૂરો થયો નથી ને અમને જાણ પણ નથી થઈ કે પીટીનું પેપર છે। એના લીધે અમે પરીક્ષા આપવાના નહીં ને અમે ગેટની બહાર જ ઉભા રહેવાના છે અને પરીક્ષાનો અમે બહિષ્કાર કરીએ છીએ। જ્યાં સુધી પ્રિન્સિપાલ સર રહેશે ત્યાં સુધી અમે પરીક્ષા આપશું નહીં। હંગામાને લઈને સ્કૂલના પ્રિન્સિપાલ સહિત બીજા પણ શિક્ષકો બાળકોને સમજાવવાની કોશિશ કરી, પણ આ વિદ્યાર્થીઓ એકના બે ન થયા અને પ્રિન્સિપલને આ સ્કૂલને છોડી જતા રહેવાની જીદ કરી। નવાઈની વાત તો એ છે કે આજની પરીક્ષાનું અંજાન હોવાનું ખુદ પ્રિન્સિપલ પણ જણાવી રહ્યા છે। પરીક્ષા નથી આપતી અને વાત કરી રહ્યા છે। એટલે શેના માટે પરીક્ષા આપવાનો ઇનકાર કરે છે? પાઠ્યપુસ્તકો એમને કંઈક નથી મળેલા, ઓછા મળ્યા છે। એટલે કેટલા વિદ્યાર્થીઓને મળ્યા છે અને કેટલાને નથી મળ્યા? 40 વિદ્યાર્થીઓને મળ્યા અને 36 નથી મળ્યા। બરાબર છે। તો આ બાબતે અત્યાર સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી કે કેમ મળ્યા નથી? એમાં કાર્યવાહી તો કરેલી છે। આ વસ્તુ જે અમારા પ્રાઇવેટનામાંથી જ ચોપડીઓ પ્રોવાઈડ કરવામાં આવે છે ગાંધીનગરથી, અને હું પોતે જાતે જ આ પુસ્તકો લઈ આવેલો છું પાઠ્યપુસ્તક મંદિરના ડેપોમાંથી, અને ત્યાં જેટલા અવેલેબલ હતા એટલા હું લઈ આવ્યો હતો અને એ વખતે એ લોકોને વિતરણ કરી દીધેલા છે અને એ વખતે વાત પણ કરી હતી કે ભાઈ તમે હમણાં ઇન્ટર વાંચો, 2 વિદ્યાર્થીઓની વચ્ચે એ પુસ્તક છે તો અત્યારે એ રીતે વાંચો તમે। આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણ આપતી આવી શાળામાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય કેમ કરવામાં આવે છે અને થોડાક સમય પહેલા બોડેલી તાલુકામાં આવેલી શાળાના 400 જેટલા વિદ્યાર્થીઓને પોતાને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ ન આવતા શાળાને છોડીને ચાલ્યા ગયા હતા। આદિવાસી બાળકોને શિક્ષણ મળી રહે તે માટે આવી મોડેલ શાળા બનાવી તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પેન્સિલથી લઈને ગણવેશ સુધીનો તમામ ખર્ચ સરકાર ઉઠાવે છે, પરંતુ જો શિક્ષણ માટે ખાસ જરૂરી એવા પાઠ્યપુસ્તક જ ન મળતા હોય તો સવાલ એ થાય છે કે શું ખરેખર સરકાર દ્વારા કરાતા કરોડોના ખર્ચ આદિવાસી વિદ્યાર્થી સુધી પહોંચે છે ખરા? રફીક ગણીવાલા, S9 ન્યૂઝ, ડભોઈ।